એ વગર પગે ચાલે છે. હાથ નથી અને કેટલા કામ કરે છે. એ શરીર નથી ને સ્પર્શ કરે છે. એ વાણી વગર વક્તા છે. એ આંખ નથી છતાં બધું જુએ છે. નાક નથી છતાં બધું સૂંઘે છે. એના બધા જ કર્મો અલૌકિક છે. જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે. તો ગિરા જ્ઞાન ગૌતી તમીશમ ગિરીશમ. એ વાણીનો વિષય નથી. એ ઇન્દ્રિયાતીત છે, પણ એ છે. તમને ખબર છે આ ઇલેક્ટ્રિસિટી છે ને, એની વ્યાખ્યા શું, એની ડેફિનેશન શું? જે ભણ્યા હોય, જેને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું હોય, એને પૂછું છું, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રિસિટી? તમે જેટલું કહેશો ને ઇલેક્ટ્રિસિટી વિશે, એ ઇલેક્ટ્રિસિટી વિશે કહેશો. ઇલેક્ટ્રિસિટી કહી નહીં શકાય, પણ અનુભવી શકાય. પ્રકાશના રૂપમાં, એર કન્ડિશનિંગના રૂપમાં, સાઉન્ડના રૂપમાં, હે ને? લાઇટ હોય તો એ ખબર પડે છે હો, અને ફૂલ 3 ફેઝ છે. અને વહી જાય તો એ ખબર પડે કે એ ગઈ. એક સમય તો એવો હતો ને કે ગામડામાં દિવસમાં 8 વાર એ આવી લ્યો અને એ ગઈ. એમ 7-8 વાર બધા ઘરોમાં એકબીજાને ભલે ના સાંભળતા હોય, પણ આમ બધા કોરસમાં જ બોલતા હોય, એ ગઈ. હવે તો જ્યોતિગ્રામની યોજના છે એટલે બહુ સારી સગવડ થઈ ગઈ. પણ વીજળી છે તોય ખબર પડે છે, અને વીજળી જતી રહે તોય ખબર પડે છે. વીજળી વિશે કહી શકાય, વીજળી કહી ન શકાય, અનુભવી શકાય. એમ ઈશ્વર કહી ન શકાય, વાણીથી વર્ણવી ન શકાય, પણ ઈશ્વર અનુભવી શકાય. આ ઇલેક્ટ્રિસિટી કાંઈ નથી કરતી, છતાં એના થકી જ બધું થાય છે. એમ પરમાત્મા અકર્તા છે, અને છતાં એના થકી જ બધું થાય છે. આવી સીધી સાદી વાત. ઈશ્વર ભોગતા નથી. પરમાત્મા કહે છે, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. આ રીતે જે તત્વથી મને જાણે છે. જો આ ફિલોસોફી છે ને, એ જ ઊંડાણ છે સનાતન વૈદિક હિન્દુ ધર્મનું. વૈદિક ફિલોસોફી જેવું ઊંડાણ તમને કોઈ ધર્મની પાસે નહીં. એ તમારા જેવો ધર્મ દુનિયામાં બીજા કોઈનો નથી. ધર્માંતરણ કરાવવા માટે આવે છે ને, એ તો તમને ખોટું કાચનો ટુકડો બતાવીને તમારી પાસેથી રત્ન લઈ લે છે, મૂલ્યવાન રત્ન લઈ લે. એવા મૂર્ખ આપણે થોડા છીએ કે કોઈ કાચના ટુકડા આપીને આપણને લલચાવી જાય અને આપણું મૂલ્યવાન રત્ન લઈ જાય. इसलिए गर्व से कहो हम हिंदू है. बोलिए सनातन वैदिक धर्म की, सनातन वैदिक धर्म की, धर्म की अधर्म का प्राणियों में विश्व का हर हर महादेव. એટલે સાવધાન રહેજો, મૂર્ખા નહીં બનતા. તમારી પાસે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે, એના જેવું મૂલ્યવાન રત્ન વિશ્વમાં બીજું કોઈ નથી. અને કોઈ કાચના ટુકડા બતાવી અને તમારી પાસેથી ઈ છીનવી ન જાય. આની પાસે ઊંડાણ પણ છે ને આની પાસે ઊંચાઈ પણ છે, ચરિત્રોની ઊંચાઈ. તો રંતિદેવ કહે છે ભગવાનને કે તમે તો સૌના હૃદયમાં છો પ્રભુ, પણ તમે સાક્ષી બનીને તમારી સાથે સાથે હું પણ પ્રાણી માત્રના હૃદયમાં રહું. ભગવાને કહ્યું સારું, પછી તમે શું કરશો? તો કે એ જીવના કર્મના જે સુખ દુઃખ રૂપી ફળ છે ને,
તો એ બધા જીવો એના પુણ્યના ફળરૂપે જે સુખ મળે એને એ ભલે એ ભોગવે, પણ એ લોકોએ કરેલા પાપના ફળ જે દુઃખ છે ને એના હૃદયમાં બેઠો બેઠો હું ભોગવું, બધા સુખી થાય. બોલો બોલો, આ ઊંચાઈ, આ ઉદારતા આ ક્યાં મળે વાલા? આ રંતિદેવનું ચરિત્ર ભાગવતમાં. પાપ ભલે એ લોકોએ કર્યા હોય, પણ એ લોકોના પાપનું ફળ હું ભોગવું. એ લોકોએ જે પુણ્ય કર્યા હોય એનું એને જે સુખ રૂપી ફળ મળે એ બધા ભલે સુખ ભોગવે, સુખી થાવ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ આપણી પ્રાર્થના છે સનાતન વૈદિક હિન્દુ ધર્મની. આપણા જેવો ધર્મ બીજો કોઈ નથી દુનિયામાં. આપણે ભાગ્યશાળી છીએ કે ભારતમાં જન્મ્યા છીએ અને સનાતન વૈદિક હિન્દુ પરંપરામાં આપણે જન્મ્યા છીએ. એ હિન્દુ હોવાનું ગૌરવ લો અને ત્યારે લઈ શકશો કે જ્યારે હિન્દુ ધર્મ, આ વૈદિક ધર્મ, એના સિદ્ધાંતોને સમજશો. આની પાસે હિમાલય કરતા તે ઊંચી એવી ઊંચાઈ છે અને સમુદ્ર કરતા પણ ઊંડી એવી गहराई છે. આ ऊंचाई और गहराई का समन्वय सनातन हिंदू धर्म के पास है. आओ आ सनातन धर्म. तो परिस्थिति चाहे गम्मे ते होय, रामनी मनस्थिति एक समान. Happiness should be your resolution. It is not outcome of something. It should be your resolution. અને જો તમે નક્કી કરી લીધું હોય ને મોજમાં રહેવું, કોઈના બાપની તાકાત નથી કે તમને દુઃખી કરી શકે. પણ નક્કી જ કરી લીધું હોય જેણે દુઃખી થવાનું, તો કોઈના બાપની તાકાત નથી કે એને સુખી કરી શકે. ઘણાને એમ કહે ને કે હવે શિયાળો આવશે, તો એ શું કે ખબર? શિયાળો તો આવતો આવશે, પણ આ ચોમાહાને તો કયો ઈ જાય. હવે આ દિવાળી વહી ગઈ, નવું વર્ષ ચાલુ થઈ ગયું, આ કેમ નથી જાતો? હજી વરસાદ કરે છે. જો ને કથામાં બધું કેવું ડિસ્ટર્બ કરી નાખ્યું. ઘણા લોકો રડતા જો એ બધું ડિસ્ટર્બ થઈ ગયું, આ બધું ભીનું ભીનું થઈ ગયું, ચારે બાજુ કીચડ બિચડ ને. વાલિયાવાળા જો એને કાંઈ ફરક નથી પડતો, એ તરત એને ટાઈમે આવીને બેસી ગયા કથા સાંભળવા. વરસાદે ભીનું કર્યું તો ઘણા પછી કે ને વરસાદ છે તો આ કથા છે, તો કે હા છે જ, કથા તો ચાલે જ. તમે જવાના? તો કે હા અમે જવાના. શું કામ? ભીના થવા, ભીંજાવા. અમારે તો કથા છે જ એટલા માટે ને કે અમે ભીંજાઈએ. कृपानो वरसाद निरंतर वरसे छे. सूरज का निकलना परमात्मा की कृपा है, हवा का चलना परमात्मा की कृपा है, पेड़ पौधों पे फूल लगना, फल लगना, ये परमात्मा की कृपा की ही वर्षा है. बादलों का बरसना ये भी कृपा की ही वर्षा है. भगवान कृपा सिवाय बीजू कशु नहीं करता. અને યાદ રાખજો, કૃપા એ ભગવાનનું કાર્ય નથી, કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ.
छविनवनील नीरद सुन्दरं पटपीतमानहु तडितरुचि शुचि नौमि जनकसुतावरम् કરુણામય મૃદુરામ સ્વભાવ. કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. કૃપા હોતી રહેતી. તમે ભગવાનની વાહે નહીં લાગવાનું, કૃપા કરો કૃપા કરો કૃપા કરો. આપણે બહુ વાહે લાગીએ ને પછી ભગવાન એટલી એવી કૃપા કરે 100-150 ગ્રામ, એવું થોડું છે. કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. નિરંતર કૃપા હો રહી है, બરસ રહી है. આપણે તો અનુભવ કરવાનો છે. તકલીફ એ છે કે આપણને ફીલ નથી થતી એ કૃપા. હવે શિયાળો આવશે, પેલા ચોમાહાને તો કયો જાય, આ વરસાદ બંધ થતો નથી, કેવું ડિસ્ટર્બ કરી નાખે. ટાઈડ કેવી પડે, ઠંડી કેવી, હેરાન થઈ જઈએ. આપણે એમ કે એ પછી ઉનાળો આવશે, બહુ તડકા પડે. હમણાં તો જે ગરમી વધી છે ક્યાંય રહેવાય નહીં. અને એમાંય જો પાછી લાઇટ વહી ગઈ હોય, એસી ચાલે નહીં, પંખા ચાલે નહીં, હેરાન હેરાન. આપણે એમ કે ભાઈ ચોમામ, અરે ક્યાંય બહાર નીકળાય, કીચડ કીચડ કીચડ. હવે એને એમ કહો શિયાળો, તો કે હેરાન હેરાન. ઉનાળો, તો કે હેરાન હેરાન. ચોમાસું, તો કે હેરાન હેરાન. તો આ 3 તો ઋતુ છે, બધામાં તું હેરાન હેરાન. અમારે તને રાખવો ક્યાં? અને કોઈકને એમ કહો આજ વરસાદ થયો, એ કે બધું ભીનું ભીનું થઈ ગયું. સરસ, ભગવાનની કૃપા વરસી. ભક્ત હોય ને એનું આવું પોઝિટિવ થિંકિંગ હોય. વરસાદ થોડો વરસ્યો, ભગવાનની કૃપા વરસી. શિયાળો આવશે, અરે એના જેવી કોઈ ઋતુ નહીં. ઠંડી પડે, ભૂખે લાગે, સરખું ખવાય. અને અડદિયાની મોસમ. શિયાળામાં તો પાક ને અડદિયા ને બહુ મજા આવે. અડદિયા ખાઈ ખાઈને ગડદિયા જેવા થઈ જઈએ. પછી ઉનાળો, અરે ઉનાળો કેરીની સિઝન ભાઈ. ઉનાળામાં તો મારે રોજ જમવામાં 2 રોટલી વધી જાય ખોરાક. કેરી હોય ને સાથે એટલે ખવાય, બહુ મજા આવે. અને આપણે તો 5000ની ડિઝાઇન હોય ને કેરી, ત્યારથી ચાલુ કરી દઈએ અને છેલ્લે સુધી કેરીનો આનંદ લેવાનો. ઉનાળા જેવી મોસમ નહીં. અને વેકેશન, છોકરાઓને લઈને બહાર જતા રહેવાનું, ફરવા જઈએ, આનંદ આનંદ. અને ચોમાસું, અરે કે એના જેવી ઋતુ નહીં. આમ રીમઝીમ વરસતો હોય, ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી હોય, ઝાડ પાંદડા નાઈ ધોઈને વૈષ્ણવ જેમ તૈયાર થાય એમ શુદ્ધ થઈ ગયા હોય. જે નદીઓમાં પાણી ન હોય એ નદીઓમાં આમ ખળખળ નીર દોડ્યા જતા હોય, તળાવ ભરાઈ જાય. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. સરોવર છલી માલવું રે પિયરિયામાં છૂટતી
ચાલુ રાખો. હે મારા પગ કેરા કડલા રે વીરો મારો દેવા હાલ્યો. હે મારા કેરા કડલા રે વીરો મારો દેવા. હે મારા લઈને વેલો વેલો રે. હે વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. સરોવર છલી વળ્યો. હે મારા હાથ કેરી બંગડી રે વીરો મારો દેવા હાલ્યો. હે મારા હાથ કેરી બંગડી રે વીરો મારો દેવા હાલ્યો. હે વીરા લઈને વેલો વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા. વીરા લઈને વેલો આવજે વાદળિયા માર ઘેરે બેઠા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. હે મારા નાથ કેરી નથણી રે વીરો મારો દેવા હાલ્યો. હે મારા નાથ તેરી નથણી રે વીરો મારો દેવા હાલ્યો. હે મારા નાથ કેરી નથણી રે વીરો મારો દેવા હાલ્યો. હે મારા નાથ તેરી નથણી રે વીરો મારો દેવા હાલ્યો. હે વીરા લઈને વેલો વીરા લઈને વેલો વીરા લઈને વેલો આવજે રે માંડવિયા મારે ઘેરે બેઠા. વીરા લઈને વેલો આવજે રે માંડવિયા મારે ઘેરે બેઠા. હે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. એવા વાયા ને વાદળ ઉમટ્યા. આયાને વાદળ ઉમટ્યા. વાયા ને વાદળ ઉમટ્યા. આયાને વાદળ ઉમટ્યા. એ ગોકુળ માં ટહુક્યા મોર રમવા. આવો સુંદર વર્ષા મળ્યા. ગોકુળમાં ડહુક્યા
સુંદર વર્ષામળ્યા ગોકુળમાં નવક્યા મોર મળવા આવો સુંદર વર્ષામળ્યા. તમે મળવા તે નાવો શા માટે તમે મળવા તેના આવો શા માટે? તમે મળવા તે નાવો શા માટે તમે મળવા તેના આવો શા માટે? આવો તો નંદજીની આણ રમવા આવો સુંદર વર્ષામળ્યા આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર્ષામળ્યા. એવા વાયાને વાદળ ઉમટ્યા માયાને વાદળ ઉમટ્યા. ગોકુળમાં ટહુક્યા મોર રમવા આવો સુંદર વર્ષામળ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર્ષામળ્યા. હાલો તમે ગોકુળમાં ગૌધન ચારણ. તમે ગોકુળમાં ગૌધન ચારણ. તમે ગોકુળમાં ગૌધન ચારંતા તમે ગોકુળમાં ગૌધન ચારણ. તમે ભરવાડના ભાણે જ રમવા આવો સુંદર વર્ષામળ્યા તમે ભરવાડના ભાણે આવો સુંદર વર્ષામળ્યા. એવા વાયાને વાદળ ઉમટ્યા અને વાદળ ઉમટ્યા. ગોકુળમાં ટહુક્યા મોર રમવા આવો સુંદર વર્ષામળ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર્ષામળ્યા. હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ નારાયણ વાસુદેવ. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય ગાઈએ ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ
વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા એટલા માટે બધી જ ઋતુઓમાં આપણે ત્યાં